કે મેં મારી જિંદગીમાં એટલી ઉંમર થઈ, આ જેટલા બુઝુર્ગો સાદાત બેઠા છે એમના કદમોમાં જ હું મોટો થયો, પણ અલ્લાહે જે આ શખ્સિયતને જે પાવર આપ્યો જ ને, મેં મારી જિંદગીમાં પોતે, બીજાનું નહીં કહી શકતો, પણ મારી જિંદગીમાં મેં કોઈ એવી શખ્સિયત નહીં જોઈ જેવી તાકાત અલ્લાહે હુઝુર રઈસે મિલ્લતને અતા કરેલ છે. હા, મેં એવા સેંકડો ફેરી યાની વારંવાર આવા તજરબા કરેલા, પોતે તજરબા કરેલા. એવું નહીં કે બીજાને, અને તમને તો ખબર હોય ને કે પડેલો લખેલો ને ભણેલો હોય ને જલ્દી કોઈને માને નહીં. હજરત પોતે એમ કહેતા હતા કે બચ્ચું મોલાના હે ને, મેં કે બાપુ કાંઈ નથી, અમને તો મતલબ ઈકવાડેલું જ છે, અમારા મા બાપે ઈકવાડે છે. બાપુ હોય ને તો આમ હાથ જોડી દેવાના કે બાપુ તમે જ બધું, અમે કાંઈ નહીં. આ અમારા મતલબ ખૂનમાં જ છે સાદાતના માટે કે ભાઈ સંધિ એની સામું થાય જ નહીં. અમારે અહીંયા જે ડફેરો કહેવાય ને જે જગ્યા ઉપર, ત્યાં જઈને કોઈક સૈયદનો દીકરો ઉભો રહીને કહે ને કે હું સૈયદ છું, તો મોટો તાલેવર હોય ને એ કદમોમાં પડી જાય કે બાપુ તમે સાદા જ છો. આ એક અલ્લાહ ફિતરત, આ બધાની કોમને અલગ અલગ અલ્લાહ તવજ્જો આપી છે. પણ હજરતના બારામાં મેં ઘણી ફેરું તજરબા કર્યા, અને મેં પોતે કર્યા, અને એના ગવાહ મૌલાના જાફર સાહેબ છે. એ પોતે, હું એમનો એક તજરબો અર્જ કરું. એક સમયમાં ખંભાત શરીફમાં અરબસ્તાનથી ઓલમાએ કિરામને દાવત હતી, મદીના શરીફથી. આપણે બધાની અંદર આ જ વસ્તુ મશહૂર હતી કે આ વસ્તુ આમ હોય છે અહીંયા, કેમ કે અક્ષરો બેસ્ટર મશહૂર આ જ વસ્તુ છે કે ન્યાના જે અઈમ્મા હોય યાની ઇમામ હોય, એમની પાછળ અમારા ફુકહા, અમારા ઓલમા, એમણે આપણને તાકીદ કરેલ છે કે જ્યાં સુધી એમના કાયદના બારામાં ઓલું ન હોય ત્યાં સુધી એમના પાછળ નમાઝ પડવી આપણા માટે ખતરાથી ખાલી નથી. એટલે આ બધા એના વેમમાં હતું જ, અને મૌલાનાને તો વધારે હોય. હવે હજરતે એ લોકોને દાવત દીધી, અને એવું રિક્સ હતું ગુજરાત લેવલે કે આ કોઈ બીજો ન કરી શકે. હા, અને એમાં એવા જ સ્ટેજ ઉપર અલ્લામા સઈદ નૂરી હોય, અબ્દુલ સત્તાર હામદાની સાહેબ જેવા માણસો હોય તો હલચલ ન થાય. આવી પોઝિશનની અંદર હજરતે એ લોકોને દાવત દીધી. અને હું અહીંયા જાફરાબાદ શરીફથી મુનસલિક છું અલ્હમ્દુલિલ્લાહ, અને ટનાટન મસલકે આલા હજરતને માનું છું અલ્હમ્દુલિલ્લાહ. અલ્લાહનો શુક્ર અદા કરું છું. હું હુઝુર ઝહીર મિલ્લત કાદરી બરકાતી રહેમતુલ્લાહ તઆલા અલૈહ સે મુરીદ હું. તો મને ખટકો ગુજરો ભાઈ. મેં કીધું જો આ જલસામાં હું ગયો અને આગળ પાછળ ક્યાંક ખબર પડી તો આપણો ચાક લોચો, મતલબ ફતવો બહાર આવે ને, ગમે ત્યાંથી સવાલ થાય, કાંક ને કાંક સવાલ જ થાય કે ભાઈ બરકાતી સાહેબ તમે ક્યાં ગયા હતા તો શું હતું. તો મને આ વેમ, મેં હજરતને કીધું, હાશમી સાહેબને મેં કીધું ભાઈ આપણે હવે જવામાં થોડુંક વિચારવું જોઈએ કે इसमें क्या हुआ, જાના चाहिए. આપણે જોશું, તાણું તો અવાજ ગયો ને કુદરતને કરવું એવું ને કે એન્ડ ટાઈમ, અને દિલ મતલબ રહેવાનું નહીં. અને હું તો તમને બધાને દાવત આપું છું ઇકબાલભાઈ થ્રુ અને મારા થ્રુ, જિંદગીમાં અલ્લાહ મોકો આપે ને તો જરૂર ખંભાત શરીફ જાજો. એનું કારણ કહું છું કે ડાયરેક્ટ ત્રીજા વાસ્તા ઉપર યાની ગૌસે પાક હઝરતે સૈયદના મુહમ્મદ, અને એની પછી તરત જ એમના સગા બે દીકરા ખંભાત શરીફમાં આરામ ફરમાવી રહેલ છે. એની ગૌસે પાકના ત્રીજી મતલબ પુષ્ટ, અને એમના દીકરાના જે અહલિયા અમ્મા સકીનામાં રદિયલ્લાહુ તબારક તઆલા અન્હા, એ પણ પોતે અહીંયા આરામ કરી રહેલા છે. અને આ ઉર્સમાં મેં ખુદ આખા હિન્દુસ્તાનની એક અબકરી શખ્સિયત, જેને અલ્લામા અબ્દુલ કાદિર અલવી સાહેબ કહેવામાં આવે છે, જે મોટા અલવી સાહેબ, આજે અલવી સાહેબ આપણે અહીંયા આવતા હતા ને, જે મારા ઉસ્તાદ છે, એ નાના અલવી સાહેબ છે, અને મોટા અલવી સાહેબ બરાઉ શરીફ રહે છે. એ પોતે આ જલસામાં હતા ને, જ્યારે એમને કીધું ને કે અહીંયા ગૌસે પાકના પોતરાવ છે, તો પોતે શું કહે છે ખબર છે કે મારી એટલી જિંદગી વહી ગઈ, હું બહુ મોડો પગ્યો. આ ઇકરાર કર્યું, યુટ્યુબમાં છે, તમે સાંભળજો. આવી શખ્સિયત એમ કે છે કે મને અત્યાર સુધી ખબર જ ન પડી કે અહીંયા ગૌસે પાકની એવડી મોટી મતલબ શખ્સિયતો રહી છે. એટલે હું તમને આ સમજાવું છું કે જિંદગીમાં મોકો મળે ને તો જરૂર ત્યાં જાજો, અને અહીંયા જેટલું નવાઝમાં આવે છે ને, તમે ને આપણે જે વિચારીએ છીએ ને એનથી 100 ગુનો દેવામાં આવે છે. મેં મૌલાનાને કીધું કે હાલો ટિકિટ કપાવો આપણે, તો ટ્રાવેલર્સમાં ટિકિટ. પૂરા રસ્તે એક જ ચર્ચા. મેં કીધું મૌલાના જો કાંઈ થયું ને એટલે મુજરીમ આપણે બે છીએ, કેમ કે આમ મતલબ બધી બાજુથી તણા છે તો આપણી બાજુ જ આવશે. કીધું કોઈ વાંધો નહીં. ને હંધાઈથી હોતો ડર અમને શું હોય ખબર છે, હું તમને એકદમ ચોખ્ખોટ કરી દઉં અલ્હમ્દુલિલ્લાહ. અમને અમારા પીર બાપુની યાદ તરત આવે. એનું કારણ એ છે કે અમે એમના થ્રુ છીએ અને એમના પંજાની નીચે છીએ.
ને એમની બારગામે અમે એક ખિદમત અંજામ દઈએ એટલે અમારા ઉપર કાંઈ થાય ને એટલે એમાં અમે સમજીએ કે બાપુને ક્યાંક દુઃખ ન પોગે, એટલે અમે બહુ વિચારીને કદમ રાખીએ, ફૂકીને મતલબ હાલીએ. એટલે મેં કીધું જો કાંઈ થાય ને એટલે બાપુનો ફોન પહેલા આવશે, એટલે આપણે બહુ વિચારીને જવું જોઈએ. ચલતે હૈ દેખતે હૈ ક્યા હોગા. અલ્લાહને કરવું સવારમાં ફજરની નમાઝ પહેલા જ અમે અહીંયા પગી ગયા, અને જે ફજર થઈ ને હજી અમે આમ ખાનકા તરફ જતા હતા ને તો હઝરતે દરવાજો ખોલ્યો, પોતે હજરત રઈસે મિલ્લત, અને જે ખોલ્યો ને ત્યાં હું સીધો જ મૌલાનાને કીધું કે અંદર વી આવી આપણે, તાકે ભીડભાડ થાય તો પછી વારો નહીં આવે. જે અંદર એન્ટ્રી કરી મેં સલામ કર્યા ભેળું જ કાંડું પકડીને કે બચ્ચું, માણસો એમ કે છે કે મેં વહાબીઓને બોલાવ્યા, માણસો એમ કે છે મેં બદઅકીદાને બોલાવ્યા. નહીં, દુનિયા જોશે કે મેં કોઈ વહાબી ગુસ્તાખ અને બેઅદબને નથી બોલાવ્યા, મેં આશિકાને રસૂલને બોલાવ્યા છે. અને ઈ વર્ષનું ઉરસ જોઈ લો તમે, ઈ અરબી શેખે જે તકરીર કરી અને પોતે શું જુમલો કીધો છે ખબર છે? આજ સુધી મને યાદ આવે ને તો કોક આમ રોંગટા ઉભા થઈ જાય. એમ કે છે કે એટલે હિન્દ, તમે હું રસૂલુલ્લાહ થી મોહબ્બત કરતા છો, અમે જે મોહબ્બત કરીએ છે ને એ અમને હક છે કે તમે તો એટલું બધું સાંભળીને તમને કાંઈ અસર ન થાય, પણ અમારી સામે કોઈ રસૂલુલ્લાહ નું નામ લે ને તો અમે રોવા પડી. યાની અરબી શેખ એમ કે છે કે અમે રસૂલુલ્લાહ થી એટલી મોહબ્બત કરીએ છીએ. અને પૂરી દુનિયાએ જોયું કે રઈસે મિલ્લતે જે કદમ ઉપાડ્યો હતો, માણસોને કેવું પડ્યું કે નહીં, આ ગુસ્તાખે રસૂલ નતા, આ તો આશિકે રસૂલ આવ્યા હતા. આ મેં મારો પોતાનો તજરબો મેં એક અર્જ કર્યો.